આપણે નાડી જ્યોતિષને લઈને તમામ બાબતો તો જણાવી રહ્યા છે, પણ આપણે લાલ કિતાબના પણ એક્સપર્ટ છો અને લાલ કિતાબને લઈને પણ આખરે પ્રિડિક્શન્સ કરાતું હોય છે, ઉપાય અપાતા હોય છે. આખરે લાલ કિતાબના જે તમામ ઉપાયો છે કેટલા કારગત નીવડતા હોય છે, પણ એ પહેલાં તે જણાવો કે લાલ કિતાબ આખરે શું છે અને તેના ઉપાય કરવાથી કેવું રિઝલ્ટ મળતું હોય છે. સરસ પ્રશ્ન છે જયેશભાઈ. લાલ કિતાબ અહીંયા ગુજરાતમાં તો કદાચ એટલું બધું એનું પ્રચલન નથી, પરંતુ અગર જો તમે નોર્થ જોશો તો નોર્થ સાઈડમાં લાલ કિતાબનું ખૂબ જ પ્રચલન છે. લાલ કિતાબ બેસિકલી ફરમાનો ઉપર નિર્ધારિત છે અને એમાં ઘર અને ગ્રહ બંને જોવામાં આવે છે, જેને ટેવા કહેવામાં આવે છે. અને બેસિકલી લાલ કિતાબની અંદર નાના ઉપાયો અને નુસ્ખાઓ આપેલા છે, જે ખૂબ જ એટલા સટીક કાર્ય કરે છે કે જેમાં તમને ઘણીવાર રત્નો ના પહેરો પણ લાલ કિતાબના નાના ઉપાયો કરી દો તો એ ઘણા જ કાર્યરત છે. અને આજે જો અગર ઉપાયો કહેવામાં આવે અથવા તો આપણે ઉપાયો જોઈએ તો 70% ઉપાયો હું એવું જોઈ રહ્યો છું કે એ લાલ કિતાબમાંથી લેવામાં આવ્યા છે. માટે લાલ કિતાબ એક મહત્ત્વનું અને અદ્ભુત સાયન્સ છે, જેના ઉપરથી નાના પ્રયોગો કરીને તમે ઘણા સારા રિઝલ્ટ્સ મેળવી શકો છો. બિલકુલ. તો લાલ કિતાબના ઉપાયો થકી પણ આપના સવાલોના જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું, પરંતુ આપ જો આ તમામ સવાલોના જવાબ વ્યવસ્થિત નથી સાંભળી શક્યા તો જરાય ગભરાવાની જરૂર નથી. TV9ની યુટ્યુબ ચેનલ પર Astro9નું પ્લેલિસ્ટ છે, તેમાં આ પ્રોગ્રામ અપલોડ થઈ જશે. તેમાંથી પણ આપ આપના જવાબ સવિસ્તાર સાંભળી શકો છો. હાલ એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ પણ આપના સવાલો અને તેના જવાબ આપવાનું અમે યથાવત રાખીશું, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન Astro9. આપણે નાડી જ્યોતિષને લઈને તમામ બાબતો તો જણાવી રહ્યા છે, પણ આપણે લાલ કિતાબના પણ એક્સપર્ટ છો અને લાલ કિતાબને લઈને પણ આખરે પ્રિડિક્શન્સ કરાતું હોય છે, ઉપાય અપાતા હોય છે. આખરે લાલ કિતાબના જે તમામ ઉપાયો છે કેટલા કારગત નીવડતા હોય છે, પણ એ પહેલાં તે જણાવો કે લાલ કિતાબ આખરે શું છે અને તેના ઉપાય કરવાથી કેવું રિઝલ્ટ મળતું હોય છે. સરસ પ્રશ્ન છે જયેશભાઈ. લાલ કિતાબ અહીંયા ગુજરાતમાં તો કદાચ એટલું બધું એનું પ્રચલન નથી, પરંતુ અગર જો તમે નોર્થ જોશો તો નોર્થ સાઈડમાં લાલ કિતાબનું ખૂબ જ પ્રચલન છે. લાલ કિતાબ બેસિકલી ફરમાનો ઉપર નિર્ધારિત છે અને એમાં ઘર અને ગ્રહ બંને જોવામાં આવે છે, જેને ટેવા કહેવામાં આવે છે. અને બેસિકલી લાલ કિતાબની અંદર નાના ઉપાયો અને નુસ્ખાઓ આપેલા છે, જે ખૂબ જ એટલા સટીક કાર્ય કરે છે કે જેમાં તમને ઘણીવાર રત્નો ના પહેરો પણ લાલ કિતાબના નાના ઉપાયો કરી દો તો એ ઘણા જ કાર્યરત છે. અને આજે જો અગર ઉપાયો કહેવામાં આવે અથવા તો આપણે ઉપાયો જોઈએ તો 70% ઉપાયો હું એવું જોઈ રહ્યો છું કે એ લાલ કિતાબમાંથી લેવામાં આવ્યા છે. માટે લાલ કિતાબ એક મહત્ત્વનું અને અદ્ભુત સાયન્સ છે, જેના ઉપરથી નાના પ્રયોગો કરીને તમે ઘણા સારા રિઝલ્ટ્સ મેળવી શકો છો. બિલકુલ. તો લાલ કિતાબના ઉપાયો થકી પણ આપના સવાલોના જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું, પરંતુ